અરે ઓ સાહેબ, આ કંપનીના વાર્ષિક હિસાબ બને સાહેબ, અમુક દાખલા તો એવા છે સાહેબ બેઠે બેઠા જ આવે સાહેબ. છેલ્લા ઘણા સમય તમે પેપર બોર્ડનો અભ્યાસ કરી છે સાહેબ, તો એ પેપરની તમને જોવા મળે છે કે સાહેબ એ બેઠો દાખલો આવે છે. ખાલી માત્ર રકમ કા ડબલ કરી નાખે છે, કા સાહેબ રકમ હાફ કરી નાખે છે, કા એક વિન્ડો વધારી નાખે છે, કા સાહેબ બેઠે બેઠો દાખલો હોય એની રકમ અંદર +20% કરી આખે આખો દાખલો પેપરની અંદર સાહેબ અમને દેખાય છે. તો સાહેબ ફરી પાછો આ જ દાખલો આવશે તો વિદ્યાર્થી મિત્રો ફરી પાછો આ જ દાખલો હોવાની સંભાવના પૂરી રહેલી છે. તમે ગભરાતા નહીં. આજે આખા વિડીયોની અંદર હું સૌથી પહેલા તમને જે છે કોન્સેપ્ટ સમજાવીશ કે કેમ નફા નુકસાન પત્રક બનાવવાનો છે, અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આ જે વિડીયોની અંદર છે એ આખા કોઈ માસ્ટર સમ લેવાના છે કે જેની અંદર બધી વસ્તુ આવી ગઈ. તમે વિદ્યાર્થી મિત્રો મારો શબ્દ ધ્યાન રાખજો. છેલ્લા દિવસે અગાઉ જે પાઠ મૂક્યા છે એ અને આ બે પાઠ તમે વ્યવસ્થિત જોઈ લીધા ને હું ગેરંટી સાથે કહી શકું છું ગમે તેવા પ્રકારનો દાખલો આવશે બેઠે બેઠો તમને આવડી જશે. અને મને તો એવું જ લાગે આ જ દાખલો હશે. અને હજી એક દાખલો છે વિદ્યાર્થી મિત્રો, આના સંલગ્ન જ છે બેઠે બેઠો. એ બે દાખલા કરી લીધા ને તો હું મારી દ્રષ્ટિએ એમ કહી શકું છું કે ગમે તેવો વિદ્યાર્થી યસ આ વિડીયો જોતો હશે ને એ પૂરા ગુણ મેળવીને રહેશે. માત્ર તમારે અહીંયા હોવો જોઈએ. છેલ્લે સુધી જે છે બધી વસ્તુ સાથે તમે જોડાયેલા રહેજો. હા, કદાચ તમને એમ લાગે સાહેબ પ્રથમ વખત વિડીયો જોઈ છે, જરાય ગભરાતા નહીં. શાંતિથી એક વખત આખો વિડીયો જોઈ લો, પછી ફરીથી તમે ઘણો ગેરંટી સાથે કહી શકો તમને સરળતાથી આવડી જશે. અને હા, શરૂઆતમાં હું તમને થોડીક સમયની અંદર હું તમને આખો જે છે આ નફા નુકસાન પત્રક કેમ બનાવવાનો છે એવું તમને સમજાવી દઈશ. બાકી બહુ ઈઝી છે. હું એક શબ્દ કહી દઉં છું વિદ્યાર્થી મિત્રો, જ્યાં પણ તમે જે છે એ ભાગીદારીના વાર્ષિક હિસાબોમાં જે ખરીદીને લગતા ખર્ચા હતા અને જે અન્ય ખર્ચા હતા, તમે જે વેપાર ખાતામાં નફા નુકસાન પત્રકમાં લખતા હતા ને એ જ બધી વસ્તુ અહીંયા તમને નફા નુકસાન પત્રકની અંદર એક આખા સ્ટેટમેન્ટમાં લખવાની છે. હવે તમે સમજી ગયા. હા, અને આની અંદર પણ એક તમને કહી દો ખાસ મિત્રો, આ ફોર્મેટની અંદર જે છે 1 2 3 4 5 6 7 આ 7 ક્રમ જાળવવાના છે. આ વચ્ચેનો ક્રમ તમારો નહીં જળવાય તો જરાય પણ ગભરાતા નહીં, જરાય પણ ટેન્શન લેવા જેવી બાબત છે પણ નહીં. એટલે અગાઉ મેં તમને કીધું હતું કે પાકા સર્વેની અંદર તમને એઝ ઇટ ઇઝ યાદ રાખવું પડશે. એમ આની અંદર વિદ્યાર્થી મિત્રો આ જે વચ્ચેની વિગત દેખાય છે ને તમે આરામથી તમારી રીતે યાદ રાખી શકો છો. ઉપર નીચે થશે તો ચાલશે. ક્લિયર થઈ ગયું? પણ જ્યાં મેં ક્રમ લખ્યા છે ને એ ઉપર નીચે ન થવું જોઈએ બસ. બાકી તો બહુ ઈઝી વસ્તુ છે. હું શરૂઆતમાં તમને કેમ યાદ રાખવાનું છે એ પણ કહેવાનો છું. એટલે ખાસ ધ્યાન આપજો. આપણે શરૂઆતના સમયની અંદર જે નફા નુકસાન પત્રક કેમ બનાવવાનું છે આપણે લઈ લઈએ છીએ. સૌથી પહેલા તમને પરીક્ષા અંદર કહેશે કે XYZ લિમિટેડ નું તમે દાખલાનું નામ આપી દીધું હશે કે ભાઈ આ દાખલાની અંદર કંપનીનો જે છે એ આપણને પાકું સર્વે બનાવવાનું છે કંપની ધારા 2013 પ્રમાણે. એટલે સૌથી પહેલા તમને નફા નુકસાન પત્રક બનાવવું પડશે. ત્યારબાદ તારીખ તમને આપી હશે 31/3 પછી જે પણ વર્ષ આપેલું એ વર્ષ લખીને ના રોજ પૂરા થતા વર્ષનો શું આવશે નફા નુકસાન પત્રક તમને બનાવવાનો આવશે. એઝ ઇટ ઇઝ સૌથી પહેલી કોલમ શું આવશે સાહેબ વિગતની આવશે, પછી આવશે નોંધ હોય પાના નંબરની, પછી સાહેબ ટોટલ નંબર 1 રકમ રૂપિયા, પછી ટોટલ નંબર 2 રકમ રૂપિયા. બરાબર? એટલે આ બધી શરૂઆતમાં બેઝિક વસ્તુ કહું છું એ તો એઝ ઇટ ઇઝ છે. માત્ર ફરક શું છે ખબર કે પૂરા થતા વર્ષનું નફા નુકસાનનું પત્રક બનાવવાનું છે. આ એક શબ્દ જે છે નવો એડ થયો છે. ઓકે, હંમેશા યાદ રાખજો કે આપણે જે એકમની અંદર જે કામ કરતા હશું વિદ્યાર્થી મિત્રો, આ તમને રોકડ પ્રવાહ પત્રકમાં આવવાનું છે કે એકમની અંદર 3 પ્રકારની પ્રવૃત્તિ થાય. એક કામગીરી, બીજો રોકાણ ને ત્રીજો નાણાકીય. હવે કામગીરી એટલે શું ખબર છે? તમે રોજબરોજ જે કાર્ય કરો છો ને એ કાર્યમાંથી થતી ઉપજ છે ને એને વિદ્યાર્થી મિત્રો કામગીરી વાળું કહેવાય મુદ્દો. અને મતલબ શું કહે છે કે કામગીરીમાંથી થતી ઉપજ મતલબ તમારા એકમ તમે જે વસ્તુનું વેચાણ કરતા હશો રોજબરોજ વિદ્યાર્થી મિત્રો એ શેમાં આવશે તો કે કામગીરીમાં થતી ઉપજમાં આવશે. મતલબ કે જનરલી તમને પરીક્ષામાં આપેલું હશે વેચાણ. હવે આ બધાને ખ્યાલ છે આપણે ભાગીદારીના વાર્ષિક હિસાબોમાં કરી ગયા છીએ કે હંમેશા વેચાણ કેવું લખવાનું સાહેબ? ચોખ્ખું વેચાણ લખવાનું. મતલબ શું તો કે તમને વેચાણ આપેલું છે એમાંથી વેચાણ પરત બાદ કરી પછી તમને લખવાનું છે. આ જ બધી વસ્તુ આપણા ભાગીદારીના વાર્ષિક હિસાબોની કોન્સેપ્ટ અહીંયા રિપીટ થાય છે. બરાબર? અમુક જગ્યાએ તમને વસ્તુ નબળું જે કહેવાનું છે ખાસ ધ્યાનથી તમારા પાસે કદાચ નોટ હોય તો પોઈન્ટ આઉટ કરી રાખજો. અધરવાઇઝ માત્ર અહીંયા ધ્યાન તમે શરૂઆતમાં મને આપો. બરાબર? ઓકે, યસ. પછી આ જો વિદ્યાર્થી મિત્રો અન્ય ઉપજ કે તમારા એકમની અંદર તમે જે કાર્ય કરતા હશો એ કાર્ય સિવાયની પણ તમને કઈક ઉપજ થતી હશે કંપનીને, તો એમાં કઈ ઉપજ આવશે તો મળેલ વસ્તુ આવશે. ધ્યાન રાખજો. મળેલમાં શું આવશે? વટાવ આવશે. તમે કોઈ પણ વેપારી પાસે વસ્તુ લેવા જાઓ છો, તમને ડિસ્કાઉન્ટ આપે છે, તમને વટાવ મળે છે તો મળેલ વટાવ અહીંયા આવશે. પછી મળેલ ડિવિડન્ડ કે તમે કોઈ પણ કંપનીની અંદર જે છે બીજી અન્ય કંપનીની અંદર તમે શેરમાં રોકાણ કર્યું છે ને તમને ડિવિડન્ડ મળે છે, તમને અન્ય મળેલ આવક તરીકે ઓળખવામાં આવે છે. પછી તમારા પાસે કોઈ એવી મિલકત રહેલી હતી ભૂતકાળની અંદર કે જેને તમે વર્તમાનમાં વેચી એના કારણે વિદ્યાર્થીઓ તમને જે ફાયદો થાય એ તમારા માટે અન્ય ઉપજ ગણાય. બરાબર? એક્ઝામ્પલ તરીકે સમજી લો કે મારી કંપની છે, મારું જે કામ છે XYZ તેમ સમજી લો વસ્તુ વેચવાનું છે, પણ હું કોઈ પણ મારી કંપનીની અંદર મિલકત છે જે મિલકત લાંબા ગાળા માટે મેં લીધી હતી, બરાબર, એ હું વેચું છું તો વિદ્યાર્થી મિત્રો મારું રોકાણ કહેવાય. અને રોકાણમાંથી મળતો નફો છે એ અન્ય ઉપજની અંદર આવશે. ધ્યાન રાખજો. બરાબર? એટલે એમાં બે વસ્તુ આવી ગઈ, મિલકત અથવા તમે જે રોકાણ કર્યો છે એનામાં તમને જે નફો પ્રાપ્ત થાય છે એ તમને અહીંયા લખવાનું રહેશે. નંબર 1 અને નંબર 2 એઝ ઇટ ઇઝ. આ બંનેનો વિદ્યાર્થી મિત્રો શું થશે? યસ સાહેબ, આ બંનેનો સરવાળો થઈને અહીંયા લખવાનું. ક્યાં? યસ, અહીંયા 3 નંબર ઉપર લખવાનું છે. ઓકે, પછી શું આવશે તો કે આ બંનેનો કુલ મેં તમને કીધું એ જ વસ્તુ. એટલે આ વસ્તુ કઈ છે? આ કુલવારી છે. ધ્યાન વિદ્યાર્થી મિત્રો બધા ખર્ચા આવશે. આ ધ્યાન રાખજો.
કે આખા તમારા પાસે એમ સમજી લો કે પેપરની અંદર ખાસ તમને કહી દઉં કે આની બહુ લિમિટેડ વિગત આપેલી હશે, આટલી બધી વિગત પણ નહીં આપેલી, એટલે ગભરાતા નહીં. હું તોય પણ તમને બધી વસ્તુ કરાવી દઉં છું. મેં તમને ખબર છે ને પાકા સર્વે વખતે પણ મેં તમને માર્ગદર્શન આપ્યું હતું કે હું તમને બધું કરાવીશ, આવશે એમાંથી લિમિટેડ, અને લિમિટેડ જ આપણને ધ્યાનમાં રાખવાનું છે. એટલે શરૂઆતમાં તમે જઈને આ પત્રક બનાવતા હો તો આ 1, 2 અને 3 વસ્તુ થઈ જશે. બાકી આ ચોથા નંબરની વસ્તુ લખી નાખજો, પણ આનામાં કાંઈ પણ વિગત લખતા નહીં. કારણ કે વિદ્યાર્થી મિત્રો આમાં તમને અમુક જ વિગત જે છે એ લોકોએ માંગી હશે, બરાબર. તો યસ, હવે તમને સમજાવી દઉં કે કઈ કઈ વસ્તુ ધ્યાનમાં લેવાની છે. હું ઘણીવાર કહું, આપણે એક સ્ટોરી બનાવીએ. એક કંપની હતી, કંપનીમાં કામ કરતી વખતે સૌથી પહેલા શું કહીશ, સાહેબ એને કાચા માલની ખરીદી કરી, એને કાચા માલની ખરીદી કરી હશે તો કંઈક પરત કર્યો હશે, પરત આપણે એનામાં શું નાખશું, સાહેબ બાદ કરી નાખ્યો. સાહેબ પછી કાચા માલનો આપણે ઉપયોગ કર્યો તો સાહેબ એનામાં વપરાયેલ માલની પડતર હતી, બરાબર. કાચા માલમાં એક્ઝામ્પલ તરીકે તો કે વપરાયેલ માલની પડતર, એટલે એક્ઝામ્પલ તરીકે એમ સમજી લો કે મારો કંપની જે છે માર્કર બનાવે છે, તો માર્કરની અંદર જે પણ મેં કાચા માલનો ઉપયોગ કરે છે વિદ્યાર્થી મિત્રો, એની પાછળ મને જે પણ પૈસા ચૂકવવા પડે તો મારા માટે વર્તમાન સમયમાં એ ખર્ચ ગણાય. એનો મતલબ કે જે મેં માલ વાપર્યો છે એની પડતર કેટલી એ હું અહીંયા લખીશ. પછી આની અંદર 100 બીજી બધી પ્રોસેસ કરી સરસ મજાની માર્કર બનાવીને હું તમારા સુધી વેચું છું એક્ઝામ્પલ તરીકે, તો આને કહેવાય વેચેલ માલની પડતર. કે મને આ વેચ્યો ત્યાં સુધી મને આ જે માર્કર છે એ કેટલા રૂપિયામાં પડી હતી, બરાબર. તો આને કહેવાય વેચેલ માલની પડતર. એટલે આ વસ્તુ આવશે. યસ સાહેબ, એના કારણે આપણા એકમની અંદર સાહેબ સ્ટોકમાં થોડા ઘણા ફેરફાર થયા. હું સ્ટોરી જ કહું છું, આ તો ફોર્મેટ યાદ રહી ગયો તમારું, બરાબર. તો હવે તમે વસ્તુનું વેચાણ કર્યું હશે તો એમાં શું થયું હશે, સાહેબ આપણા વસ્તુનું વેચાણ કર્યું એટલે આની અંદર સ્ટોકમાં ફેરફાર થયા. સ્ટોકમાં ફેરફારનો મિનિંગ શું થાય, આ ખાસ ધ્યાનથી સમજવું વિદ્યાર્થી મિત્રો. આ મારી દ્રષ્ટિએ મોસ્ટ આઈએમપી વસ્તુ છે. શું કામ હું તમને કહું, આપણે એવો જ દાખલો લેવાના છે, એના પછી જોજો તમને પોતાના આઈડિયા આવી જશે કે સાહેબ શરૂઆતમાં જ આમ ફટાક કરી દો, સરસ મજાનો દાખલો લઈ લીધો છે. તો વિદ્યાર્થી મિત્રો હંમેશા શરૂઆતનો સ્ટોક હશે એનામાં તમે શું બાદ કરવાના છો, આખર સ્ટોક બાદ કરવાના છો. આખર સ્ટોકની બીજી એન્ટ્રી તમને ખ્યાલ છે પાકા સર્વેમાં મિલકત બાજુ આવે છે, બરાબર. ઓકે, યસ. પછી શું હશે વિદ્યાર્થી મિત્રો, હવે એ સાહેબ આપણને વસ્તુ વેચવા માટે સાહેબ પ્રત્યક્ષ ખર્ચા કરવા પડ્યા હશે કે એકમની અંદર મારા કંપનીની અંદર આ માર્કર બનાવવા માટે કરી મેં શું રાખ્યા હશે, સાહેબ ઘણા બધા તમે જે છે એ કામદારો રાખ્યા હશે, અથવા મજૂરો રાખ્યા હશે, અથવા સ્ટાફ રાખ્યા હશે. તો એ એમને એમ કામ કરશે ના સાહેબ, એમને એમ કામ નહીં કરે. એનો મતલબ શું કે સાહેબ આપણને એને મજૂરી ચૂકવવાની છે ને આવક માલ ગાડા ભાડું અને નૂર આ બધી વસ્તુ સાહેબ આવી ગઈ છે, બરાબર. તો આ બધી વસ્તુ તમે જે ચૂકવો છો તમારા માટે ખર્ચ છે, એટલે નફા નુકસાન પત્રકમાં લખી છે ખર્ચામાં. યસ. પછી આજ વિદ્યાર્થી મિત્રો કર્મચારી લાભના ખર્ચા. હવે આપણે કર્મચારીને કંઈક આપશું, બરાબર, કામ કરે છે એના માટે કરી, તો શું આપશું સાહેબ, આપણે એ લોકોને પગાર આપશું. પછી કર્મચારી માટે જોગવાઈ જે પણ કરી હશે એ જોગવાઈ આપશું. હવે આની અંદર એક સરસ મજાનો શબ્દ લખો છો, પીએફ માં ફાળો, પ્રોવિડન્ટ ફંડની અંદર ફાળો. હવે આ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, તમને પરીક્ષાની અંદર બહુ રેર ચાન્સ છે કે આવવાની છે. હું તમને કહી દઉં કે પ્રોવિડન્ટ ફંડની જે જોગવાઈ હતી, બરાબર, એ વસ્તુ અલગ છે અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો છે એ અલગ છે. હું તમને અત્યારે એટલે કરાવું છું કે તમને પરીક્ષાની અંદર વિદ્યાર્થી મિત્રો આ વસ્તુ નહીં આવે તોય પણ હું તમને કરાવું છું કે તમને ખ્યાલ રહે. સાહેબે કીધું તો પ્રોવિડન્ટ ફંડમાં ફાળો એ ઉધાર બાજુ હોય તો એકમ માટે ખર્ચ ગણાય છે, બરાબર. ઓકે, હવે આ વસ્તુનું ઇરેઝ કરાવું છું કે તમને આવવાનું નથી, એટલે ખોટો મગજ ઉપર તમને પ્રેશર લેવાનો જરૂર નથી. યસ. પછી આ જે વિદ્યાર્થી મિત્રો શું હશે તો કે નાણાકીય પત્ર, કે તમે જે એકમની અંદર નાણાં મેળવવા માટે કરી અને તમે જે પણ ખર્ચ કર્યો હશે એને કહેવાય નાણાકીય પત્ર. આ વાણિજ્ય વ્યવસ્થાનું ચેપ્ટર નંબર 8 માં આવી ગયું છે, બરાબર. શું કે છે અંદર શું લેશું આપણે સાહેબ, એક ચૂકવેલ વ્યાજ. આપણે કોઈક પાસેથી પૈસા લીધા હશે અને એને વ્યાજ ચૂકવવાનું હશે તો એ વ્યાજ જે છે આપણા માટે ખર્ચ ગણાશે નાણાકીય પડતરની અંદર. પછી આવે છે ડિબેન્ચરનું વ્યાજ, કે આપણે જે ડિબેન્ચર બહાર પાડ્યા હતા. હવે ખાસ ધ્યાન રાખજો કે ડિબેન્ચર છે એ ઉછીના નાણાંમાં આવે છે, જ્યારે ડિબેન્ચર વ્યાજનો જે ખર્ચ છે એ વિદ્યાર્થી મિત્રો નફા નુકસાન પત્રકમાં આવશે. ટુ ધ પોઈન્ટ પ્રેક્ટિકલી ચર્ચા કરું, તમે જે ડિબેન્ચર બહાર પાડ્યા એ તમારો જે છે એ પાકા સોરણની અંદર આવતી વિગત છે. પણ ડિબેન્ચર પાસે કહે તમે જે ખર્ચ ચૂકવો છો વિદ્યાર્થી મિત્રો એ શેમાં આવશે તો કે નાણાકીય પડતરની અંદર આવશે. પછી આવશે ઘસારો અને માંડી વાળેલ રકમ. હવે તમને પરીક્ષામાં આપી જ દીધું હશે એટલે આ ખાસ ધ્યાન રાખજો, એન્ટ્રી અહીંયા આવશે ઘસારાની, અને હવાલામાં જ હોય છે 100%. યસ. પછી આવશે વિદ્યાર્થી મિત્રો અન્ય ખર્ચા. તો અન્ય ખર્ચા તમારા ઓફિસની અંદર જે ખર્ચા છે એ, પછી વેચાણના ખર્ચા છે અને વહીવટી ખર્ચ તમે જે પણ કરો છો એ અહીંયા આવશે. નામાં આવશે અન્ય ખર્ચ. ફરીથી કહી દઉં, આ બ્લેક ની અંદર જે પણ વસ્તુ લખી છે એમાંથી પણ તમને આ વસ્તુ લિમિટેડ આપી હશે, બધી આપેલી હશે નહીં, આ ધ્યાન રાખજો. પછી આવે છે બધા ખર્ચાનો વિદ્યાર્થી મિત્રો આપણે શું કરશું, ટોટલ કરશું. અને આ ટોટલ અને આ જે ટોટલ છે આ બંનેનો સરવાળો કરી આપણને અહીંયા ફાઇનલ ટોટલ લખવાનો છે. કયો તો કે આવકવેરા પહેલાનો નફો, અને ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો તમને આપેલું હશે આવકવેરાની જોગવાઈ, જેનો હવાલો જ આપેલો હશે. ખાસ ધ્યાન રાખજો.
બરાબર, કે આવકવેરાની જોગવાઈ તમને કમ્પલસરી હવાલો એક મોટો આપી દીધો છે, મતલબ સમજી લેજો કે આ જ દાખલો છે. બરાબર, ઓકે. જે આપણે ધ્યાન રાખજો, કેલ્ક્યુલેશન કરવાની રહેશે, આપણે હમણાં દાખલો લેવાના જ છીએ. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આવે છે આવકવેરા બાદનો નફો, કે તમે જે આવકવેરા નક્કી કર્યા છે એનામાંથી જે છે આવકવેરા બાદ કર્યા છે, અને આવકવેરા બાદનો નફાની એન્ટ્રી કેટલી આવશે સાહેબ? 2 એન્ટ્રી આવશે. શું કામ? કે આને ચોખ્ખો નફો ગણવામાં આવે છે, અને આની બીજી સીધો ખ્યાલ છે ને? યસ સાહેબ, તમે કીધું તો પાકા સરવૈયાની અંદર શરૂઆતમાં જ આવશે ઇક્વિટી અને જવાબદારીની અંદર. એનો મતલબ વિદ્યાર્થી મિત્રો સૌથી બેઝિક વસ્તુ મને તમને જે કરાવવાની હતી, જે ખરેખર બહુ ઈઝી છે, એ વસ્તુ આ છે. આ વસ્તુ આવડી ગયેલ તમે આ ચેપ્ટરની અંદર વિદ્યાર્થી મિત્રો હવે જે વિડીયો જોવો છો એ વિડીયોના ક્રમ મુજબ હું તમને કહી શકું છું કે તમે હવે બોર્ડની પરીક્ષા દેવા માટે આ ચેપ્ટરની સક્ષમ થઈ ગયા છો. બરાબર, તમે ગમે ત્યારે વિડીયો જોતા, તમે ગમે તે લેવલે વિડીયો જોતા હો, ભાઈ સમજી લો કે તમારા શાળાકીય કક્ષા માટે વિડીયો જોતા હો કે બોર્ડ માટે વિડીયો જોતા હો, ઓલમોસ્ટ આના સિવાય કા કોન્સેપ્ટ તમને આ ચેપ્ટરની અંદર આપેલો નથી. એટલે શરૂઆતમાં હું તમને જે આ વસ્તુ માટે સમય ફાળવવાનો કહેતો હતો એ તમને ખ્યાલ પડી ગઈ હશે કે સાહેબે શું કામ વાત કરી છે. અને હવે આપણે સીધું વિદ્યાર્થી મિત્રો આપણે ગણવા જઈ રહ્યા છીએ દાખલો. જે દાખલો તમારા પાઠ્યપુસ્તકની અંદર તમને સાથે ગણવું હોય તમારા સાથે તમે ગણી શકો છો. વન ઓફ ધ મોસ્ટ ટાઈમ બી સમશે, અને આ દાખલો ભણ્યા વગર વિદ્યાર્થી મિત્રો ઘરની બારે પગ નથી મૂકવાનો. આ એક ચેતવણી તમને કહી દઉં છું. બરાબર, દાખલા નંબર 9 તમારા પાઠ્યપુસ્તકમાં આપેલો છે. ધ્યાન રાખજો, 31/3/2017 ના કેયુર જે છે એની લિમિટેડનું કંપનીનું પાકું સર્વે તમને બનાવવાનું છે. ઉલ્લેખ કરી નાખ્યો છે. કાચું સર્વે નીચે મુજબ છે, નીચે હવાલા આપેલા છે. અન્ય માહિતીમાં શું આવશે સાહેબ? આખા સ્ટોક આપેલો જેની 2 એન્ટ્રી આવશે, તમે કહી દીધો. અને બીજો હવાલો આપેલો છે કે નફા ઉપર 50% કરવેરાની તમને જોગવાઈ કરવાની છે. હવે આનામાં ખાસ ધ્યાન રાખજો, બાકી વધારે જે મેં વિગત છે બધી ઇરેઝ કરી નાખે છે. સાથે દાખલો ભણવાનો છે. તમને એવું લાગે છે પ્રથમ વખત વિડીયો જોઈ છે તો ગભરાતા નહીં, તમે ખાલી એકવાર જોઈ લો કે આની અંદર એન્ટ્રી કરવાની છે. ખાસ ધ્યાન રાખજો, સૌથી પહેલા તમને નફા નુકસાન પત્રક બનાવવું પડશે, ત્યારબાદ પાકો સર્વે બનાવવાનું છે. યાદ રાખજો, કારણ કે તમને નફા નુકસાન પત્રક મુજબ તમને નફો નહીં મળે તો આગળ તમે પાકો સર્વે બનાવી શકશો નહીં. એટલે આવા પ્રકારના દાખલામાં સૌથી પહેલા નફા નુકસાન પત્રક આપણને તૈયાર કરવાનું છે. ખાસ ચેક કરી લેવાના હવાલાની અંદર કઈ કઈ વિગતો આપી છે. બરાબર, તો આની અંદર 2 વિગત મેં તમને કહી દીધી, શરૂઆતમાં એ જ આપી છે. હવે શરૂઆતમાં ચેક કરવાનું સાહેબ, અહીંયા પાકા સર્વેની કોઈ પણ વિગત આપણે ચર્ચા લેવાના નથી. એની બાજુમાં ટીક કરી નાખો, આપણે છેલ્લે કરવાનું છે એટલે ભૂલાય નહીં. યસ, ઇક્વિટી શેર મૂડી પાકા સર્વેમાં ઓફિસ અને વેચાણના ખર્ચા વિદ્યાર્થી મિત્રો એ આવશે 24,000 રૂપિયા. મતલબ કે અન્ય ખર્ચાની અંદર ઓફિસ ખર્ચા આવશે. ક્યાં કે અન્ય ખર્ચા આપણે લખ્યા છે તો કે યસ, અન્ય ખર્ચાની અંદર આવશે ઓફિસ ખર્ચા. આ ઓફિસ ખર્ચા જે છે એ કેટલા રૂપિયા છે સાહેબ? ઓફિસ ખર્ચાના રૂપિયા આવે છે સાહેબ તો કે 24,000 રૂપિયા. તો હું લખી નાખું છું 24,000 રૂપિયા. બરાબર, યસ. પછી આવે છે વિદ્યાર્થી મિત્રો ડોટ્સ ની અંદર એક ધ્યાન રાખજો, એક તમે પેટર્ન રાખજો. કાં તો તમે એન્ટ્રી કરી નાખી છે એનામાં ડોટ્સ કરી નાખજો, કાં તો તમે એન્ટ્રી નથી કરી એનામાં ડોટ્સ કરી નાખજો. તમારા ઉપર આધાર રાખે. જનરલી કામ કરીએ આપણે કે જ્યાં એન્ટ્રી થઈ ગઈ છે ત્યાં આપણે ડોટ્સ કરવાની આદત રાખી દેશું એટલે તમારી ભૂલ થાય નહીં. પછી આવે છે ખરીદી. યસ સાહેબ, ખરીદી આવશે 4,24,000. ખરીદી પરત ક્યાંય આપેલું છે જોવાનું? ના સાહેબ, નથી આપેલું. જમા બાજુ આપેલું છે સાહેબ? નથી આપેલું. મતલબ કે ઉધાર બાજુ સીધે તમને ખરીદી છે આપેલી છે, આપણે લખી નાખી. ખરીદી અહીંયા વિદ્યાર્થી મિત્રો 24,000 રૂપિયા. બરાબર, યસ. સોરી, ખરીદી 24,000 નથી, 4,26,000 છે. મારી મિસ્ટેક છે, ધ્યાન રાખજો. બસ તમે પરીક્ષામાં આ વસ્તુમાં જે છે એ બેદરકારી ન રાખજો. 4,26,000 રૂપિયા ટોટલ 2 વાર જોવાનું, પછી અહીંયા લખવાનું. બરાબર, પછી આજે વિદ્યાર્થી મિત્રો 9,60,000 જમા બાજુ વેચાણ આપેલું છે. વેચાણ પરત છે ઉધાર બાજુ? ના સાહેબ, ક્યાંય નથી આપેલું. એટલે સીધું વેચાણ 9,60,000 આપણે ઉપર લખી નાખી છે. અહીંયા વેચાણની અંદર 9,60,000 રૂપિયા છે ને, કેટલો ઈઝી છે જો. યસ, પછી આવજો વિદ્યાર્થી મિત્રો સોફ્ટવેર સાહેબ મિલકતમાં આવશે. મજૂરી સાહેબ ખર્ચામાં આવશે. ધ્યાન રાખજો, તો મજૂરી 24,000 રૂપિયા આવશે. અહીંયા પ્રત્યક્ષ ખર્ચાની અંદર આવશે મજૂરી. તો મજૂરી વિદ્યાર્થી મિત્રો અત્યારે 24,000 રૂપિયા હું અહીંયા લખું છું. બરાબર, રકમ 2 થી 3 વાર ચેક કરજો. યસ સાહેબ, મજૂરી આવે છે 24,000 રૂપિયા. પછી ડિબેન્ચર વ્યાજ, તમે જે નાણાં મેળવવા માટે કરી ખર્ચ કરો નાણાકીય પડતરમાં, એ ડિબેન્ચર વ્યાજ આવશે. ધ્યાન રાખજો, કેટલા છે ડિબેન્ચર વ્યાજના વિદ્યાર્થી મિત્રો? છે 12,000 રૂપિયા. એટલે નાણાકીય પડતરની અંદર શું આવશે સાહેબ? ડિબેન્ચર વ્યાજ, જેના રૂપિયા છે 12,000 રૂપિયા. બરાબર, યસ. ડિબેન્ચર વ્યાજ પછી શું આવે છે વિદ્યાર્થી મિત્રો? પછી આવે છે પગાર. અને પગાર જે છે આપણે પ્રત્યક્ષ ખર્ચાની અંદર કર્મચારીને ચૂકવવાના છે એટલે અહીંયા આવશે પગાર. અને પગાર આવશે વિદ્યાર્થી મિત્રો, આનામાં રકમ આપેલી છે તમારી 3 લાખ રૂપિયા છે. બરાબર, યસ, 3 લાખ રૂપિયા. હવે તમે આને સેપરેટલી લખો તો પણ લખી શકો છો. બરાબર, એનો મતલબ કે ટોટલ કેટલો આવશે? 3,24,000 રૂપિયા. બરાબર, તમે આને સેપરેટલી લખવું તો લખી શકો છો. 3 લાખ અલગ ને 24,000 અલગ. બરાબર, યસ. પછી આવે વિદ્યાર્થી મિત્રો આની અંદર બેંક ઓવરડ્રાફ્ટ સાહેબ હમણાં નહીં આવે. જમીન મકાન સાહેબ મિલકતમાં આવશે. શરૂઆતનો સ્ટોક હા સાહેબ આવશે. એના હું જરાક આને સાઈડમાં રાખી દઉં છું કારણ કે હવાલો છે, આપણે એમાં થોડોક સમય ફાળવવો પડશે. પછી મળેલ વટાવ સાહેબ બંને ઉપરની અંદર આવશે 15,600 ની અંદર. શું લખવાનું અહીંયા? તો કે મળેલ વટાવ કેટલી છે સાહેબ? મળેલ વટાવ છે 15,600 રૂપિયા. બરાબર, હવે હવાલા સિવાય કોઈ વસ્તુ રહી નથી જતી. ખાસ એકવાર ચેક કરી લેવાનું.
ઓલમોસ્ટ બધી કવર થઈ જશે વિદ્યાર્થી મિત્રો. હવે આપણે શું કરવાનું છે સાહેબ, હવે આપણને જે છે એ શરૂઆતના સ્ટોક અને આખા સ્ટોકને ધ્યાનમાં લઈ સ્ટોકમાં ફેરફાર લખવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો ખાસ કાળજી રાખશો. અહીંયા તમને જો શરૂઆતનો સ્ટોક કેટલો આપેલો છે સાહેબ, આપણે શરૂઆતનો જે સ્ટોક છે આપેલો છે 36,000 રૂપિયા. અહીંયા લખી નાખો સ્ટોકમાં ફેરફારની અંદર કે શરૂનો સ્ટોક જે છે કેટલો છે સાહેબ 36,000 આપેલો છે, અને હવાલાની અંદર તમને જે છે સ્ટોક આપેલું છે 42,000 રૂપિયા. એટલે આખા સ્ટોક જે આપેલું છે શરૂઆતના સ્ટોકમાંથી આખા સ્ટોક હંમેશા બાદ થાય. 42,000 રૂપિયા વિદ્યાર્થી મિત્રો હું બાદ કરીશ, તમારી રકમ આવશે 6,000 રૂપિયા. 6,000 રૂપિયા તમારી રકમ માઇનસમાં આવશે, કારણ કે નાની રકમમાંથી મોટી રકમ તમે બાદ કરો તો એનો મતલબ વિદ્યાર્થી મિત્રો 6,000 તમને લખવાના છે. અને આ 6,000 હું તમને કહી દઉં કેમ લખાય, તો કે હંમેશા કાઉન્સની અંદર લખાય કે જ્યારે પણ તમે ટોટલ કરતા હો ત્યારે આ વસ્તુ તમને શું કરવાની સાહેબ, આ વસ્તુ અમને બાદ કરવાની છે. આટલું ભૂલતા નહીં. બસ હવે દાખલો વિદ્યાર્થી મિત્રો ઓલમોસ્ટ પૂરો થવા ઉપર આવ્યો છે. જે છેલ્લો હવાલો છે આપણો આનો કરવેરા વાળો, એમાં વિદ્યાર્થી મિત્રો આપણને આખે આખો ટોટલ લેવું પડશે. યસ, તો આપણે સૌથી પહેલા બધી આવકનો ટોટલ કરી નાખીએ તો આવશે 9,60,000 પ્લસ વિદ્યાર્થી મિત્રો 15,600, એટલે તમારો આવશે 9,75,600 રૂપિયા. બરાબર છે, અહીંયા લખશો તમે 9,75,600 રૂપિયા. શું છે તમારો, તો કે કુલ બધી આવકો છે, આ ધ્યાન રાખજો. બરાબર, યસ. હવે તમને બધા ખર્ચાનો વિદ્યાર્થી મિત્રો ટોટલ કરવાનો છે. તો 4,26,000 એમાંથી આપણે 6,000 બાદ કરશું. બરાબર, પ્લસ વિદ્યાર્થી મિત્રો 3,24,000 પ્લસ 12,000 પ્લસ આવશે 24,000. એટલે વિદ્યાર્થી મિત્રો તમારા કુલ ખર્ચા આવે છે, ધ્યાન રાખજો, 7,80,000. બરાબર, હવે કુલ ખર્ચા અને કુલ આવક એ બંનેનો આપણે તફાવત કાઢશું. એટલે વિદ્યાર્થી મિત્રો આપણને મળશે આવક વેરા પહેલાનો નફો. બરાબર, તો આવક વેરા પહેલા નફો એટલે વિદ્યાર્થી મિત્રો A માઇનસ B. આ ધ્યાન રાખજો. આની અંદર કુલ ખર્ચા જે છે વિદ્યાર્થી મિત્રો તમે કુલ ખર્ચા અહીંયા લખ્યા છે. બરાબર, કયા છે 7,80,000 રૂપિયા. હવે તમે આવકમાંથી તમારા જે ખર્ચા છે બાદ કરશો, એનો મતલબ કે 9,75,600 માઇનસ વિદ્યાર્થી મિત્રો 7,80,000 એટલે આવશે તમારો 1,95,600. 1,95,600. આ કેવો નફો છે કે જેના પર તમે હજી પણ આવકવેરાની ગણતરી કરી નથી. અને આવકવેરાની ગણતરી કેમ થાય સાહેબ, આવકવેરાની ગણતરી ચોખ્ખો હવાલામાં કહી દીધું છે કે તમારો જે નફો છે એના ઉપર શું કરવાનું છે, 50% આવકવેરાની જે છે એ તમને જોગવાઈ રાખવાની છે. એટલે સીધે સીધા આપણે આના 50% કરી નાખીએ એટલે વિદ્યાર્થી મિત્રો કેટલા આવશે, તો કે 97,800. નો મતલબ કે આવકવેરાની જોગવાઈ 50% છે, જે છે 97,800 રૂપિયા. બરાબર, અને આ બંનેને આપણે બાકી કરશું એટલે વિદ્યાર્થી મિત્રો બાકીના 50% એટલે શું હશે, તો કે 97,800. 97,800 રૂપિયા છે એ આવકવેરા બાદનો નફો છે, જે તમને નફા નુકસાન પત્રકમાં લઈ જવાનો છે. અને આવકવેરાની જે છે એ જોગવાઈ તમને જે છે એ ટૂંકા ગાળાની જોગવાઈમાં લઈને જવાની છે. એટલે આની વિદ્યાર્થી મિત્રો 2 એન્ટ્રી થશે, આ ધ્યાન રાખજો. બરાબર, આનું અલગથી ટીક કરી નાખું છું. આની 2 એન્ટ્રી તમને કરવાની છે. એટલે વિદ્યાર્થી મિત્રો આ પહેલો સ્ટેપ આખા વિદ્યાર્થી મિત્રો ટોપિકનો ક્લિયર થઈ ગયો. જોયો ને કેટલો ઈઝી ટોપિક છે. એટલે ઘણા બધા વિદ્યાર્થીઓ કહેતા ને કે સાહેબ આ અમે વસ્તુ જે છે કન્ફ્યુઝન ક્રિએટ કરે. આમાં શું કન્ફ્યુઝન છે, આ તો મેં તમને આ બધી વસ્તુ લખાવી છે, પણ તમે જોઈ લો બધામાંથી લિમિટેડ વસ્તુ આવી છે. એટલે જોઈ લો મેં બોર્ડ પર બાકી બધી વસ્તુ ઇરેઝ કરી નાખી. તમને જે આપ્યું એની બાજુમાં લખી નાખવાનું. આ તમને શરૂઆતની અંદર કદાચ એમ લાગશે સાહેબ નાણાકીય પત્રમાં શું આવશે, ઘસારામાં શું આવશે, અમુક શરૂઆતમાં તમને સમયગાળામાં એવું લાગશે, પણ એકવાર તમે જોશો, બીજી વાર જોશો, ત્રીજી વાર તમે વિડીયો જોશો તો તમને ખ્યાલ આવી જશે સાહેબ આ તો બધા ખર્ચા ઈઝી છે. બરાબર, એટલે જ મેં શરૂઆતની તમને બાય હાર્ટ કરાવ્યા હતા. હવે વિદ્યાર્થી મિત્રો તમને એવું લાગે તો તમે સ્ક્રીનશોટ લઈ શકો છો. પછી આ બધી વસ્તુ ઇરેઝ કરી નાખીશ અને આપણને શું કરવાનું છે ખબર છે, પાકું સર્વે બનાવવાનું છે. અને એમાં 2 વસ્તુ ખાસ ધ્યાન રાખવાની છે, તમને કહું છું, ધ્યાન રાખજો. બરાબર, ઓકે. યસ વિદ્યાર્થી મિત્રો, હવે સૌથી પહેલા આપણે કામ કરવાનું છે. મેં તમને કીધું હતું કે ભૂલતા નહીં કે જ્યારે પણ પાકો સર્વેયુ અને નફા નુકસાન બંનેનું પત્રક બનાવવાનું, તો હંમેશા પહેલા તમને નફા નુકસાન પત્રક બનાવી એની અંદર જે 3 બાબતોની 2 એન્ટ્રી આપવાની છે હવાલાને ધ્યાનમાં લઈએ. તો આપણે સૌથી પહેલા આપી દઈએ. આપણે અગાઉ જે છે વસ્તુ કરી લીધી હતી. શું કરવાનું છે ફરીથી કહી દઉં કે અનામત અને વધારાની અંદર શું છે, તમને ચોખ્ખો નફો મળ્યો હશે. બરાબર, સૌથી પહેલું કામ આ ચોખ્ખો નફો તમે લખી નાખો. સૌથી પહેલી વસ્તુ હું તમને એટલે ચેતવણી આપું છું પાકો સર્વે બનાવતી વખતે કે તમને ખ્યાલ રહે કે આ એન્ટ્રીના ગુણ વધારે છે. બરાબર, એટલે સૌથી પહેલા ચોખ્ખો નફો આપણે લખશું. પછી યસ, તો કે આની અંદર આવશે વિદ્યાર્થી મિત્રો ટૂંકા ગાળાની જોગવાઈની અંદર કરવેરાની જોગવાઈ. અને હજી એક વસ્તુ હતી ખબર છે ને આપણે કે આપણે નફા નુકસાન પત્રકની અંદર શરૂઆતના સ્ટોક અને આખા સ્ટોકની અંદર જે ફેરફાર થાય છે એ આપણે નોંધીએ છીએ. જ્યારે આપણે ધ્યાન રાખજો આ પાકા સર્વેની અંદર માત્ર કયો આવશે, તો કે અહીંયા માલ સામગ્રીમાં આવશે આખર સ્ટોક. કારણ કે આ બધી વસ્તુ એવી છે વિદ્યાર્થી મિત્રો શરૂઆતમાં તમે કરી દીધી ને એનો મતલબ કે તમે સિક્યોર થઈ ગયા છો. તો ઝડપથી આપણે જે અગાઉ શોધી હતી બાબતો આપણે લખી લઈએ છીએ. અને હવે વિદ્યાર્થી મિત્રો ખૂબ જ ઓછો તમને સમય લાગશે આ ગણતી વખતે, કારણ કે ઓલરેડી તમે નફા નુકસાન પત્રક વ્યવસ્થિત મસ્ત મજાને બનાવી લીધું છે. અને ખાસ એ બનાવવામાં કાળજી રાખજો, એના ઉપર જ આખો આ જે છે ડિપેન્ડન્ટ છે. કારણ કે આ ટોટલનો મેઇન જે છે વસ્તુ ધ્યાન રાખજો, એન્ટ્રીનો પણ માર્ક્સ હોય છે. અને તમને કીધું કે એપ્રોક્સિમેટલી આપણે આ દાખલાને જોવા દઈએ ટોટલને બાદ કરતા 1-2 એન્ટ્રીને, તો વિદ્યાર્થી મિત્રો તમારી 22 એન્ટ્રી થાય છે. અને બેઠે બેઠો જે છે આ દાખલો પરીક્ષાની અંદર પૂછવામાં આવ્યો છે. મેં તમને અગાઉ પણ કીધું આ દાખલો 3 વખત પૂછવામાં આવ્યો છે. ફરી પાછો પૂરા ચાન્સીસ છે કે દાખલાનો ટોપિક આ જ હશે, કોન્સેપ્ટ આ જ હશે. માત્ર રકમની અંદર હાફ, ડબલ, 3 ગણો, 4 ગણો અથવા અડધો કરીને
પૂછે છે. શરૂઆતમાં ઘણા બધા વિદ્યાર્થીઓને ક્યાંક આ વસ્તુ બનાવતી વખતે થોડીક મિસઅન્ડરસ્ટેન્ડિંગ થતી હશે, કારણ કે અન્ય સાહિત્યની અંદર એ લોકો બહુ રેડીમેડ આપી દીધું છે. પણ બોર્ડની અંદર જ્યારે પણ વિદ્યાર્થી મિત્રોની કી બનાવવામાં આવી છે ને ત્યારે બધી વસ્તુ મેન્શન કરેલી છે. એનો મતલબ શું ખબર છે? તમને જઈને આ ફોર્મેટ દોરી નાખવાની છે વિદ્યાર્થી મિત્રો, અને આ ફોર્મેટ અનુરૂપ જે વસ્તુ એમ સમજી લો નથી આપેલું ત્યાં આપણે ડેશ કરી નાખશું. હું શું કહું છું ખબર પડે છે તમને? આની અંદર અમુક વિગતો જોવા મળતી હશે કે લાંબા ગાળાની જવાબદારી, પછી લાંબા ગાળાની જોગવાઈ, આ બધી વસ્તુ નહીં આપેલી હોય તમને શું કરી નાખવાનું? યસ, આપણને ડેશ કરી નાખવાનો છે. પણ વિદ્યાર્થી મિત્રો તમને મેન્શન કરવું પડશે, કારણ કે આ પાકા સોરૈયાની અંદર આવતો જે છે પત્રક એ એસ પર 2013 કંપનીઝ એક્ટ પ્રમાણે બનાવવામાં આવેલો છે. એમાં કાંઈ પણ કોમ્પ્રોમાઇઝ થશે નહીં. એટલે હું શરૂઆતમાં કહી દઉં છું, તમને વસ્તુ બધી લખી નાખવાની, જેટલી માંગી હોય એની સામે તમને વિગત લખવાની, બાકીનામાં ડેશ અથવા જીરો કરી નાખવાનું. બરાબર? ઓકે. સૌથી પહેલા આપણે હમણાં નફો જે શોધ્યો તો ચોખ્ખો નફો શું આવશે? તો કે 97,800 રૂપિયા, જે આપણે અહીંયા લખી નાખી છે. શું છે? 97,800 રૂપિયા. આ શરૂઆતમાં લખવાનું, એટલે કહું છું વિદ્યાર્થી મિત્રો મેઇન વસ્તુ છે. અને તમારું નફા નુકસાન પત્રક તૈયાર થઈ જાય પછી જ આ બનાવી શકશો, કારણ કે તમને આ જ્યાં સુધી નહીં મળે ત્યાં સુધી ટોટલ પણ નહીં થાય. હા, ઘણા બધા વિદ્યાર્થી કે સાહેબ બંને સાથે બનાવીએ તો તમારા ઉપર છે, પણ મિસ્ટેક ન થવી જોઈએ. આ તમારા ઉપર જે છે ચેતવણી તમને આપી દઉં છું. બરાબર? ઓકે, યસ. પછી આ જે કરવેરાની જોગવાઈ, યસ સાહેબ આના પ્રમાણે હતી, કારણ કે આપણે હવાલો આપેલો તો કરવેરાની જોગવાઈ કેટલી હતી? તો કે 97,800 રૂપિયા. બરાબર? જો આ બધી વસ્તુ એટલે આપણે કરીએ છીએ કે પરીક્ષામાં તમને ઝડપથી બધી વસ્તુ ખ્યાલ આવી જશે. યસ. પછી આ જો વિદ્યાર્થી મિત્રો આખર સ્ટોક, જે આપણને આખર સ્ટોક કેટલો આપેલો છે? તો કે હવાલાની અંદર 42,000 રૂપિયા આખર સ્ટોક આપેલો છે. બરાબર? તો આપણે આખર સ્ટોક અહીંયા લખી નાખીએ 42,000 રૂપિયા. એટલે તમારો અમુક વસ્તુ જે છે એ શરૂઆતમાં જ સિક્યોર થઈ જાય. સૌથી વધારે ભૂલ જો જોવા મળતી હોય ને તો આ ત્રણ બાબતોમાં વિદ્યાર્થીઓ કરીને આવે છે. શું કામ? આપણે અગાઉ ઘણી બધી ચર્ચા કરી લીધી છે. હવે ટુ ધ પોઈન્ટ આપણે સીધે બાકીની જે વિગતો બાકી હતી આપણે બોર્ડ ઉપર કરતા જઈએ છીએ. બરાબર? જેમાં સૌથી પહેલા વિદ્યાર્થી મિત્રો જો ઇક્વિટી શેર મૂડી કેટલી છે? તો કે 2,40,000. એટલે ઇક્વિટી શેર મૂડીની સામે કેટલા આવશે? તો કે 2,40,000. સાથે ગણવું તમે ગણી શકો છો. બરાબર? પ્રથમ વખત વિડીયો જોવો છો તો ખાસ પેલા જોઈ લો એન્ટ્રી કઈ જગ્યાએ કેવી રીતે થાય છે. ઓકે. પછી બાકી બધા નફા નુકસાન લગતા ખર્ચા આપણે કવર કરી લીધા છે. પછી આવશે 10% ડિબેન્ચર, જે રૂપિયા છે 1,20,000. ક્યાં આવશે? તો લાંબા ગાળાના ઉછીના નાણાંની અંદર આવશે 10% ડિબેન્ચર. કેટલા છે વિદ્યાર્થી મિત્રો? તો એના રૂપિયા છે 1,20,000. વારંવાર ટોટલ જોવાનો અને વારંવાર રકમની અંદર આવતી આંકડાકીય માહિતી જોતી આવવાની. બરાબર? યસ. અને તમે જોતા હશો ઉદાહરણ જવાબ જ બને આપેલી છે, એટલે ધ્યાનથી આપણે વિગતો જે છે અહીંયા બોર્ડ ઉપર લખવાની છે. ઓકે. વેચાણ કવર થઈ ગયો. સોફ્ટવેર કેવી મિલકત છે સાહેબ? સોફ્ટવેર અદ્રશ્ય મિલકત છે, જેના રૂપિયા કેટલા છે? 1,20,000. એટલે કાયમી મિલકતમાં દ્રશ્ય અને અદ્રશ્ય કેટલા છે? તો કે સોફ્ટવેર, હું શોર્ટમાં લખું છું, તમને આખું લખવાનું. બરાબર? કેટલા છે? 1,20,000 રૂપિયા. યસ. પછી શું આવે છે એની અંદર વિદ્યાર્થી મિત્રો? મજૂરી આવી ગયો, ડિબેન્ચર વ્યાજ આવી ગયો. ડિબેન્ચર વ્યાજ છે, ધ્યાન રાખજો. બરાબર? ઓકે. પછી પગાર આવી ગયો. બેંક ઓવરડ્રાફ્ટ વિદ્યાર્થી મિત્રો ટૂંકા ગાળાના ઉછીના રૂપિયા કેટલા આવશે? 14,400. અહીંયા આવશે બેંક ઓવરડ્રાફ્ટ. બરાબર? ટૂંકા ગાળાના ઉછીનામાં કેટલા છે? 14,400. રકમ ધ્યાનથી મૂકજો, બસ મેઇન વસ્તુ હવે આ છે આની અંદર. યસ. 14,400 રૂપિયા આવી ગયા. પછી આવે વિદ્યાર્થી મિત્રો એની અંદર જમીન મકાન, જે દ્રશ્ય મિલકતમાં આવશે 2,28,000. શું છે? જમીન મકાન 2,28,000. બરાબર? જો કેટલો ઈઝી લાગે છે બધી વસ્તુ, કારણ કે બહુ લિમિટેડ એન્ટ્રી છે હવે. યસ. પછી શરૂઆતનો સ્ટોક આવી ગયો, તો મેં તમને કીધું ધ્યાન રાખજો. બરાબર? ક્યાં આવશે? તો કે નફા નુકસાનમાં જ આવશે, વધારાના ઘટાડાની અંદર. બરાબર? એટલે કે ફેરફારની અંદર. પછી મળેલ વટાવ અને ઉપજમાં આવી ગયો. દેવાદારો આવશે 1,80,000 રૂપિયા. ક્યાં ગયો? યસ. વેપારી લેણાની અંદર દેવાદારો કેટલા છે વિદ્યાર્થી મિત્રો? 1,80,000. બસ વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો કે આટલી જ વિગત પાકા સરવૈયાની અંદર એ લોકોએ માંગી છે. તો એના સિવાયની જેટલી પણ તમને વિગતો દેખાય છે ત્યાં કરવાનું શું ખબર છે? હવે ઉપાડવાની પેન, અને જ્યાં તમને કાંઈ નથી આપેલું ત્યાં કરી નાખો ડેશ. કાંઈ નથી આપેલું ત્યાં ડેશ. કારણ કે આનો પણ વિદ્યાર્થી મિત્રો ફોર્મેટ પ્રમાણે ગુણ હોય છે, કારણ કે તમને આ ફોર્મેટ બ્રેક કરવાનું નથી, એટલે તમને આવી રીતે પાકો સરવૈયો બનાવવાનું છે. બરાબર? ઓકે. બિન ચાલુ રોકાણ આની અંદર કાંઈ આપેલું નથી. લાંબા ગાળાનું લોન ધિરાણ કાંઈ નથી આપેલું. પછી ચાલુ રોકાણ કાંઈ નથી આપેલું. યસ. પછી રોકડ સમકક્ષ કાંઈ નથી આપેલું. અન્ય ચાલુ મિલકત કાંઈ નથી આપેલું. તમે વિચાર કરો કેટલો ઈઝી બની ગયો. હવે કાંઈ નથી કરવાનું, બહુ ઈઝી કામ છે. આપણે બધાનું જે તમે કરો છો રેગ્યુલર, પણ શાંતિથી કરવાનું. ટોટલ કરવાનું, બંને બાજુનું ટોટલ સરખું થવું જરૂરી છે. તો ચાલો આપણે સાથે કરતા અમે 2,40,000 પ્લસ 97,800 એટલે આવશે વિદ્યાર્થી મિત્રો 3,37,800. તમને ખ્યાલ છે ને કેમ કરવાનું છે? યસ સાહેબ. તમને અહીંયા 3,37,800 આ બાજુ લખવાનું છે. બરાબર? જે આપણી બીજી કોલમ બનાવીએ છીએ. અહીંયા શું હશે? નોંધ હોય, પાના નંબર, રકમ ₹1, રકમ ₹2, અહીંયા ફાઇનલ ટોટલ. એટલે કામ કરી. ચાલો હું અત્યારે કોશિશ કરું છું કે આની અંદર જ જે છે આપણે આને કવર કરી લઈએ, કે જેથી કરીને હવે તમને ફાઇનલ યાદ રહે, નકર તમારી ભૂલ થઈ શકે છે. બરાબર? શું આવશે આ વસ્તુ? હું થોડોક આને વ્યવસ્થિત કરી દઉં. ચાલો. યસ. 3,37,800.
યસ, પછી શું આવશે? આ બાજુ આપણે ટોટલ ગણી છે. હવે આવે છે બધી બિનચાલુ જવાબદારી ટોટલ. શું આવશે? 1,20,000 પ્લસ આવશે 14,000 ના 1,20,000 આવશે, કારણ કે બીજી કોઈ વિગત આપણે આપી નથી. 1,20,000 ફાઇનલ ટોટલ ની કોલમ છે, બરાબર. યસ, 14,400 પ્લસ 97,800 એટલે વિદ્યાર્થી મિત્રો આવશે 1,12,200 અને આનો ટોટલ ત્રણેયનો કરશું. 1,12,200 પ્લસ 1,20,000 પ્લસ 3,37,800 એટલે વિદ્યાર્થી મિત્રો ટોટલ આવશે 5,70,000. શું લખવાનું અહીંયા? કુલ લખવાનો, બરાબર. અહીંયા શું કર્યો આપણે? આ બધી વસ્તુ ટોટલ કર્યો છે, બરાબર. અને આ બધાનો આપણે બારે ટોટલ કર્યો છે, ઓલરેડી આપણે અગાઉ સમજી ગયા છીએ. યસ, અહીંયા બિનચાલુ મિલકતમાં આપણે એઝ ઇટ ઇઝ કરતા આવીએ છીએ. હવે હું વિદ્યાર્થી મિત્રો અહીંયા છે ને નીચેની બાજુ ટોટલ લખું છું, તમને આ બાજુ લખવાનું રહેશે, બરાબર, જે આપણી બીજી કોલમમાં છે એ રીતે. યસ, 2,28,000 પ્લસ 1,20,000. યસ સાહેબ, આટલું જ છે મિલકતોની અંદર બિનચાલુ મિલકતમાં. અહીંયા લખું છું ટોટલ 3,48,000, બરાબર. આ 3,48,000 બિનચાલુ મિલકતનો સરવાળો આવે. હવે શું કરવાનો? ચાલુ મિલકતના સરવાળામાં 42,000 પ્લસ 1,80,000 એટલે આવશે વિદ્યાર્થી મિત્રો 2,22,000. હું અહીંયા લખું છું, બરાબર, 2,22,000 અને આ બંનેનો ટોટલ આપણે કરશું. એટલે વિદ્યાર્થી મિત્રો આપણે આને કુલ સરવાળા તરીકે અહીંયા લખી દઈએ છીએ અલગ પેનથી, તો કે 2,22,000 પ્લસ 3,48,000 એટલે વિદ્યાર્થી મિત્રો આવે છે 5,70,000. તમારા ટોટલ અહીંયા ટેલી થઈ ગયો. અહીંયા 5,70,000 આવી ગયો, અહીંયા 5,70,000 આવી ગયો. મતલબ કે આ દાખલાની અંદર વિદ્યાર્થી મિત્રો તમારે 11 ગુણ પૂરેપૂરા છે. એટલે મને પૂરેપૂરી વિદ્યાર્થી મિત્રો ખાતરી સાથે કહી શકું છું કે ઘણા લોકો એમ કહે કે સાહેબ જ્યારે નફા નુકસાન પત્રક અને પાકું સર્વે બંને આવે તો સાહેબ થોડોક અમને લેન્ધી લાગે છે, પણ વિદ્યાર્થી મિત્રો તમને જાણી નવાઈ લાગશે. તમે જોઈ શકો છો એપ્રોક્સિમેટલી તમને કહું તો કે 1 2 3 4 5 5 એન્ટ્રી અહીંયા આવી, 1 2 3 4 અને ટોટલ નો આપણે કહી શકીએ 5, તો 10 એન્ટ્રી વિદ્યાર્થી મિત્રો આનામાં આવે છે. તો 10 એન્ટ્રી નો વિદ્યાર્થી મિત્રો 11 માંથી એપ્રોક્સિમેટલી 4.5 થી 5 માર્ક્સ આના જ થઈ ગયા તમારે, કારણ કે 2 એન્ટ્રીના 1 માર્ક હોય છે. એનો મતલબ કે તમે જોઈ શકો છો કેટલો પેપરને ઈઝી બનાવવામાં આવ્યો છે અને તમને જાણી નવાઈ લાગશે. મેં તમને શરૂઆતમાં ઘણી બધી વખત કહી દીધું વિદ્યાર્થી મિત્રો કે આ જ દાખલો પૂછાય છે પેલા. હવે આ દાખલાને એટલે એ લોકો પૂછે છે, એનું કારણ એ છે તમે આગળ કોલેજ કક્ષાએ જશો કે સીએ કક્ષાએ જશો તો તમને આવું જ એઝ ઇટ ઇઝ જે છે એ ફાઇનલ એકાઉન્ટ તમને કરવાનું આવશે કંપનીની અંદર. કંપનીના વાર્ષિક હિસાબો છે આમ જ આવવાનું છે. માત્ર ચેન્જીસ એ છે કે આનામાં થોડા ઘણા હવાલા એડ કરી નાખે છે, વધારી નાખે છે, જેથી કરી તમારો જે છે એ દાખલો એ 17 ગુણનો થઈ શકે છે અથવા 14 ગુણનો, જેની જેવી યુનિવર્સિટી એના ઉપર આધાર રાખે છે. તો વિદ્યાર્થી મિત્રો હવે ખાસ તમે અહીંયા નોંધ લેશો કે આપણે જે આ બધી વસ્તુ કરી છે આ ચેપ્ટરની અંદર તમે જોશો તો બહુ લિમિટેડ વિડીયો દેખાશે, પણ એ બહુ લિમિટેડ વિડીયોની અંદર મેં આટલી બધી વસ્તુ કવર કરી લીધી છે કે તમે એમ જ કહો સાહેબ આટલા વિડીયોમાં તો બધું આવી ગયું. તમે નોટ કરજો કે આ જે પણ પ્લેલિસ્ટનો તમે વિડીયો દેખાય છે, તમે વિડીયો જોઈને પરીક્ષા દેવા જશો ને ગેરંટી સાથે તમને કહી શકો છો ગમે ત્યાંથી દાખલો આવ્યો હશે, આ ચોપડીનો જ પણ ઉપર નીચે કરશે, એટલે કે ડબલ કરશે કે હાફ કરશે કે 20% વધારો, કારણ કે હવે બોર્ડની અંદર દાખલા પણ આ જ પ્રકારના પૂછાય છે. ને જો આ નથી આવતો તો આપણા પાસે અગાઉ જે પાર્ટ 2 ની અંદર ખબર છે ને વિડીયોમાં મૂક્યું છે, મેં તમને કીધું હતું ખાસ ધ્યાન રાખજો, એ દાખલો અવશ્ય કરી લેજો. તો મને પૂરી આશા તમને દાખલો સરસ મજાનો સમજાઈ ગયો હશે. ફરી પાછું તમને ગણવું પડે અથવા ફરી પાછું બોર્ડના કલાકો વખતે તમને આ વિડીયો જોવું પડે તો અવશ્ય જોઈ પછી પરીક્ષા દેવા જજો. તો વિદ્યાર્થી મિત્રો તમે ખાસ આપણા સોશિયલ મીડિયાના માધ્યમોથી સંકળાયેલા છો અને આ ચેપ્ટરની જે છે મેં તમને કીધું તો સરસ મજાની સોલ્યુશન સહિત મેં પીડીએફ મૂકી દીધી છે. એ પીડીએફ ની અંદર મેં તમને પહેલા જ કીધું કે રેડીમેડ જે છે એ વસ્તુ એ લોકોએ આપી દીધી છે, પણ તમને આ રીતે ગણવાનું છે. આ જ્યાં નથી દેખાતું ત્યાં તમને ડેશ કરી દેવાનું છે, બરાબર. તમને આ વસ્તુ સ્કીપ કરવાની નથી, કારણ કે વિદ્યાર્થી મિત્રો જ્યારે તમારા ગુણ સારા એવા પ્રમાણમાં ઉપર જશે ત્યારે બધી વસ્તુ ચેક કરવામાં આવે છે, કારણ કે ફોર્મેટ છે, ફોર્મેટ ક્યારે બ્રેક થાય નહીં. એટલે ખાસ આ હું તમને એટલે કહી શકું છું કે મારા પાસે જે કી છે એનામાં પણ આ વસ્તુ બધી મેન્શન કરેલી છે, બરાબર. માત્ર એમાં ફરક એ છે કે આ લોકો ડેશ કરી નાખ્યું છે, એટલે તમે આને સ્કીપ નહીં કરી શકો. ભલે એન્ટ્રી નો જ માર્ક્સ છે હું તમને કહી દઉં, પણ ફોર્મેટ પણ બ્રેક ન થવું જોઈએ. એ પણ એક આ આખા ચેપ્ટરનો સાર છે, મેઇન તમને કીધું બેઝ આ છે, બરાબર. તો ખાસ વાત મિત્રો ચેનલને હજી પણ સબસ્ક્રાઇબ ના કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, વિડીયો જે છે એને લાઈક કરી દો અને બેલ આઇકન પ્રેસ કરી દો. અને હા, તમારા વર્તુળની અંદર કોઈ પણ વિદ્યાર્થીને બીક લાગતી સાહેબ અમે શું કરી એને કહી દેજો કે આ ચેપ્ટરની અંદર જેટલા વિડીયો દેખાય છે એ તું વ્યવસ્થિત જોઈ લે, સમજી લે, પરીક્ષાના છેલ્લા કલાકોમાં કરી લે, તને 100% બોર્ડની અંદર આ ચેપ્ટર 11 પણ પૂરા અપાવીને દેશે, બરાબર. તો મળી છે ફરી પાછો નવો ટોપિક સાથે, ત્યાં સુધી બાય બાય.